મહુધા તાલુકામાં ભૂમાફિયાઓની હવા નીકળી ગઈ। મહોર નદીમાં બેફામ ખનન સામે ગ્રામજનોનો મોરચો। રાત્રે જનતા રેડ કરી ટ્રેક્ટરોની ચાવી કબજે કરી ખનનકારોને ભગાડ્યા। મહુધા તાલુકાના ઉંદરા અને નંદગામ નજીક મહોર નદીમાં કથિત ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। રાત્રિના સમયે ખનન થતું હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા। ગ્રામજનોને જોઈ ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં દોડધામ મચી ગઈ હોવાનો સ્થાનિકોનો દાવો છે। ગ્રામજનોએ ખનનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ટ્રેક્ટરોની ચાવીઓ કબજે કરી હતી અને કેટલાક વાહનોની હવા કાઢી હોવાના આક્ષેપો થયા છે। ગ્રામજનોના વિરોધ બાદ ખનનકારોએ સ્થળ પરથી વાહનો હંકારી નીકળી જવાની ફરજ પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બીજા જ દિવસે સવારે ફરી ખનનનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોએ ફરી સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી ખનન અટકાવ્યું હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર ઘટનાએ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। જનતા રેડ કરી શકે તો તંત્રની રેડ ક્યારે, તેવો સવાલ હવે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે। ગેરકાયદેસર ખનનને કોઈ રાજકીય પીઠબળ છે કે કેમ તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા છે। જોકે તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। મહોર નદીમાં નિયમ વિરુદ્ધ ખનનથી નદીના કુદરતી વહેણ અને આસપાસની જમીનને નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ તાત્કાલિક સ્થળ તપાસ કરી જેસીબી ટ્રેક્ટરો સહિતના વાહનો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ કરી છે। હવે જો ફરી ખનનકારો નદીમાં ઉતરે તો જનતા નહીં, ખાણ ખનીજ વિભાગની અસલી રેડ ક્યારે પડે છે તે જોવાનું રહ્યું। ગુજરાત ફિલ્ડ ઓફિસર જયદીપ કટારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, મહુધા।